આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ વાળને લગતી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે, જેના માટે લોકો મોંઘીદાર હેર ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. તેમ છતાં પણ વાળની સમસ્યાનું નિવારણ લાવી શકાતું નથી. ત્યારે આવી સ્થિતિમાં હેર એન્ડ સ્કાલ્પ એનાલિસિસ મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, જે વાળની સ્થિતિ અને માથાની ચામડીનું એનાલિસિસ કરી ચોક્કસ માહિતી પ્રદાન કરે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ મશીન દ્વારા કરવામાં આવતા ટેસ્ટની પ્રક્રિયા ઝડપી અને સસ્તી હોય છે. ડૉક્ટર મહેન્દ્ર નરવરે, ચેરમેન ઓફ પેશન્ટ બેરેટિક્સ એન્ડ એ પ્લસ સ્પેશિયાલિટી હોસ્પિટલ, એ પ્લસ હેલ્થ લોન અમદાવાદ એરપોર્ટ. આજે આપણે વાત કરીએ છીએ પ્રિવેન્ટિવ હેલ્થ માટે. તો એમાં એક જે મશીન છે જેમાં આપણે હેર એનાલિસિસ કરીએ છીએ, કેમ કે હેર લોસ ઇઝ અ બિગેસ્ટ લોસ. મોટાભાગના લોકો હેર લોસને અટકાવી શકતા નથી. જો આપણે ટાઈમલી એનાલિસિસ કરીને હેર લોસને અટકાવી શકીએ તો આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કે બીજા બધા ટ્રીટમેન્ટની જરૂર ના પડે. એના માટે આ જે મશીન છે આપણી બોડીનો હેરની એનાલિસિસ કરે, એની થિકનેસ, એની પોરેસિટી, એની સ્કાલ્પની કન્ડિશન છે, હેલ્ધી છે કે અનહેલ્ધી છે, બધાનું એનાલિસિસ કરી લગભગ 10 થી 15 અલગ અલગ ટાઈપના એનાલિસિસ આપે છે. અને એનું જ આપણે પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ તો આપણે હેર લોસને બચાવી શકીએ છીએ. તો એ માટેની આ મશીન છે, અગેન આ કોરિયાથી ઇમ્પોર્ટ કરી છે. અને આ ટેસ્ટ લગભગ 2 થી 3 મિનિટમાં થઈ જાય છે. અને આ ટેસ્ટ પછી આપણે પોતાનું હેર લોસ માટે જો ટ્રીટમેન્ટ છે ચાલુ કરીએ તો આપણે હેર લોસને અટકાવી શકીએ છીએ. સો હેર લોસ અને ફેટ લોસ બે મોટા પ્રોબ્લેમ્સ છે આજના દેશમાં. તો હેર લોસને કઈ રીતે અટકાવી શકીએ એના માટે આપણે આ હેર એનાલિસિસ માટેની એક મશીન છે મૂકી છે એરપોર્ટ પર એ પ્લસ હેલ્થ લોન્જમાં. એનાથી એક પ્રોબથી હેર સ્કાલ્પની એક પિક્ચર લેવામાં આવે અલગ અલગ જગ્યાએથી, અને એ પર ક્યુબિક સેન્ટીમીટર તમારા કેટલા હેર્સ છે એ ગણાય, એની સ્કાલ્પની કન્ડિશન કેવી છે, એ સ્કાલ્પને હેરને બ્લડ સપ્લાય પ્રોપર મળે છે કે નહીં, હેરના રૂટ પર કોઈ ઇન્ફેક્શન કે કંઈ હોતું એ ખબર પડે. અને એ બધી હેલ્થને આપણે આખું એનાલિસિસ કરીને હેર માટે જો ફર્ધર ટ્રીટમેન્ટ કરીએ તો આપણે હેર લોસને અટકાવી શકીએ છીએ. અને આ હેર લોસ બહુ જ મોટી પ્રોબ્લેમ છે, અને એ આપણે યુઝ્યુઅલી અને અવગણી નાખતા હોઈએ છીએ, કોઈ ધ્યાન આપતા નથી. જ્યારે વધારે પડતા હેર લોસ થાય ત્યારે જ આપણે ડૉક્ટરો પાસે જતા હોઈએ છીએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા કે વિગ બનાવવા માટે. પણ જો આપણે એને અટકાવી શકીએ તો આ બધી વસ્તુથી આપણે બચી શકીએ છીએ. સો આપણે બોડીનું હેરની થિકનેસ, એના કેરેટિન લેવલ અને એની પોરેસિટીને બધું ચેક થઈને આપણે આની ડિટેલમાં એનાલિસિસ કરી શકીએ છીએ. હેર લોસના મોટા જે કારણો હોય તો એક આપણે ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય છે, ખાસ કરીને આયર્ન ડેફિશિયન્સી, ઝિંક ડેફિશિયન્સી અને વિટામિન ડેફિશિયન્સીસ કે જેના લીધે હેર લોસ થતું હોય છે. તો જો આપણે એવું કંઈ બી લાગે એનાલિસિસ પછી તો આપણે સપ્લિમેન્ટ્સ શરૂ કરીને આ બધી ડેફિશિયન્સીને પૂરી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, જેને આપણે હેર લોસને અટકાવી શકીએ છીએ.